हेलो, आई एम सुनील राठौड़। અમારા માર્ક્સ છે હમણાં એક્ઝામ હતી બધી સીસીના 88+ થાય છે. એસએસસી સીજીએલ પ્રિલિમ્સમાં 48 50માંથી મેથ્સ રીઝનિંગની વાત કરું છું. સિલેક્શનમાં બી 48 50માંથી પ્રીમાં 2 વખત આવી ચૂકેલા છે આઈ થિંક. અને આરઆરબી એનટીપીસીમાં 67 70માંથી હતા મેથ્સ રીઝનિંગની અંદર. અને આરઆરબી એનટીપીસીમાં રેલવેમાં બધી જોબ પર હું સિલેક્ટ થઈ ચૂકેલો છું. અને વન મોર થિંગ કે જે આ બધી એક્ઝામો હોય 60 મિનિટની એક્ઝામ હોય યા તો 90 મિનિટની એક્ઝામ, જે બી એક્ઝામ હોય ને એના લગભગ અડધા ટાઈમથી થોડા વધારે ટાઈમમાં બધું ક્લિયર થઈ જાય. 60 મિનિટની એક્ઝામ હોય તો 30 મિનિટથી 40 મિનિટની અંદર આખું પેપર પૂરું કરી દઉં છું દર વખતે. કઈ રીતે? જે મારા ક્વેશ્ચન સોલ્વ કરવાનો જે અપ્રોચ છે ને એ અપ્રોચથી સોલ્વ કરી દઉં છું. તો આ વિડીયોનો સૌથી વધારે યુટિલાઇઝ કરવો હોય તો કઈ રીતે કરશું? તો સૌ પ્રથમ ક્વેશ્ચન ચાલુ થશે ત્યાંથી ક્વેશ્ચન જોવાનું, વિડીયો પોઝ કરવાની, ખુદ ટ્રાય કરજો અને સોલ્યુશન તમારું આવી જાય યા ના આવે એ પછી પ્લે કરીને મારો વિડીયો જોજો, હું કઈ રીતે પેપરને અપ્રોચ કરું છું, બરાબર? એ તમે જોજો. એ પરથી તમને આઈડિયા આવશે કે કઈ રીતે એકદમ ઇઝીલી કેલ્ક્યુલેશન કર્યા વગર બી પેપર સોલ્વ થઈ જાય છે, બરાબર? અને હું સ્પેશિયલ ક્વેશ્ચન નહીં કરાવું, પર્સન્ટેજ પ્રોફિટ લોસ એવો સ્પેસિફિક ક્વેશ્ચન નહીં કરાવું ચેપ્ટર વાઇઝ. એનું રીઝન છે કે એક્ઝામની અંદર મિક્સ ક્વેશ્ચન આવશે, એટલા માટે મિક્સ ક્વેશ્ચન કરવા જરૂરી છે. પ્લસ માન લો કે હું પ્રોફિટ લોસ જેવું ચેપ્ટર શીખવાડું, બરાબર? એની અંદર માન લો કે 45 ટાઈપ્સના ક્વેશ્ચન હોય. 45 ટાઈપમાંથી 17 થી 18 ટાઈપ તો એવા જ હશે જે આઉટડેટેડ હશે, જેનો કોઈ મતલબ જ નથી, જે ક્વેશ્ચન પૂછતું જ નથી, બરાબર? એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાવો જોઈએ ને એ એમાં હોતા જ નથી. તો એના કારણે હું શું કરીશ કે હાલ જે રિસન્ટ એક્ઝામ થઈ છે જેના સારા મતલબ ક્વેશ્ચન હોય યા તો ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન એ કરાવીશ તો તમને આઈડિયા આવશે કેવા ક્વેશ્ચન પૂછાય છે, એને કઈ રીતે સોલ્વ કરે એ આઈડિયા આવશે. એટલા માટે હું પહેલાં ક્વેશ્ચન પોઝ કરવાનું, પછી પ્લે કરશો, પછી જોજો હું કઈ રીતે સોલ્વ કરું છું. થોડું સ્પીડમાં લાગશે જેવું કરાવીશ, કારણ કે હું ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવું છું, હું કોન્સેપ્ટ નથી શીખવાડતો, એટલા માટે સ્પીડ વધારે હશે. અને મારા તરફથી એક ગેરંટી છે કે હું આઈ થિંક મારું પ્લાનિંગ એવું છે 10,000+ ક્વેશ્ચન કરાવીશ મેથ્સ રીડિંગના. અને જે વ્યક્તિ 10,000+ ક્વેશ્ચન મારી સાથે કરશે પ્લસ અલગથી 100 ક્વેશ્ચન ઘરે પ્રેક્ટિસ કરશે, 100 ક્વેશ્ચન મેથ્સના, 100 ક્વેશ્ચન રીઝનિંગના, બરાબર? આટલું કરી લેશો ને, સ્ટાર્ટિંગમાં નહીં ખાવું પડે, ધીરે ધીરે ખાવું પડવા મળશે કે હું શું કરી રહ્યો છું, બરાબર? આ 10,000+ ક્વેશ્ચન મારા પ્લસ તમારા અલગથી 100 ક્વેશ્ચન રોજના કરશો તો આઈ બિલીવ કે 6 મહિનાની અંદર એક્ઝામ આવવાની છે, તેમાં 100માંથી તમે 80 થી 90 માર્ક્સ સ્કોર કરી શકશો. મારા તરફથી તો એ જ છે કે જો તમે કમ્પ્લીટ ધ્યાન આપશો તો 90 અથવા 90થી પ્લસ જવામાં કંઈ જ વાંધો નથી. 100 માર્ક્સનું પેપર હોય તો એ રીતે, જે કોન્સ્ટેબલનું 60 માર્ક્સનું પેપર હોય તો સમજી લેવાનું 50+ એ રીતે, બરાબર? તો હવે ક્વેશ્ચન ચાલુ કરીશ. થેન્ક યુ. હલો, ક્વેશ્ચન નંબર 61. એક બોટલ પર કમાયેલો નફો પડતર કિંમતના 150% છે. જો પડતર કિંમત 60% જેટલી વધે છે પરંતુ વેચાણ કિંમત સમાન છે, તો નવા નફાની ટકાવારી શું વધશે? પડતર કિંમત કે કેટલામાં પડી, મતલબ સીપી, કોસ્ટ પ્રાઇસ. 100 રૂપિયાની વસ્તુ લાવ્યો, 150% ફાયદો લીધો, એનો 100 ના 150% 150 થશે. ટોટલ એ વસ્તુ 250માં વેચાણ કિંમત, બરાબર? પડતર કિંમત 60% જેટલી વધી ગઈ, 100 હતા એના 160 થઈ ગયા, પરંતુ વેચાણ કિંમત સમાન છે, એટલે 250 તો 250માં જ વેચી છે. તો ટકા શું થશે? તો 160 ઉપર આનો ડિફરન્સ લઈશું, 40 ને 50 90 રૂપિયા, 160 ઉપર 90 રૂપિયાનો ફાયદો થશે. તો 9/16 કરી દેશો એટલે જવાબ આવી જશે, બરાબર? 16 5 80, 10 1696 56.25%. સોલ્વ કરશો તો બી એ આવશે. તમે યુનિટ ડિજિટ યા તો આગળના ડિજિટ, જો આગળના ડિજિટ યુનિટ ડિજિટ દરેક શીખવાડશે, દરેક માણસ શીખવાડશે, પણ આગળનું ડિજિટ તમને કોઈ નહીં શીખવાડે. તો આગળનું ડિજિટ બી તમે સ્ટાર્ટિંગથી કરતા હોય ને આ રીતે, તો એના ઉપરથી બી જવાબ આવી જશે તમને. વન મોર થિંગ,
જો ક્વેશ્ચનનો સિમ્પલ તરીકાથી જ આન્સર આવી જતો હોય 20 સેકન્ડની અંદર 15-20 સેકન્ડમાં તો શોર્ટકટ માટે જવાની જરૂર નથી, ડાયરેક્ટ ત્યાંથી થઈ જશે. બરોબર. ક્વેશ્ચન નંબર 62, GH બરોબર 7/2 હોય તો આની વેલ્યુ શોધો. એઝ ઇટ ઇઝ જે આપ્યું છે મૂકી દો, સીધી 49 અને 2 2 4 તો અહીંયા 53 થશે. 53 એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન આન્સર. તો બી તમારે ચેક કરવું હોય તો 49 માંથી -4 જશે તો 45. બરોબર. આમાં કંઈ જ કરવાનું નહોતું, જી અને એચ ની ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો, આવી જશે. આ ટાઈપનો ક્વેશ્ચન એક ટાઈપમાં યાદ રાખજો હંમેશા. નેક્સ્ટ ક્વેશ્ચન. બરોબર. આ ક્વેશ્ચન માટે એનો ફોર્મ્યુલા સૌથી બેસ્ટ છે. ફોર્મ્યુલાથી કરી દેશો, બહુ મગજમારી નહીં કરવાની. 10 × n+1/2 11/2 2n+1/3 10 દુ 20 ને 21/3 અહીંયા 7 આવશે, અહીંયા 5 આવશે. 7 5 35 × 11 બરોબર 385. બરોબર. યા તો તમે આ બી જોઈ શકો 11 નો ગુણાંક કોણ છે, 7 નો ગુણાંક કોણ છે, તો બી ખબર પડી જશે. બરોબર. આ ક્વેશ્ચન ફોર્મ્યુલાથી સૌથી બેસ્ટ રહેશે. ફોર્મ્યુલા કયું યુઝ કર્યો મેં? n × n+1/2 2n+1/3. અને આ ક્વેશ્ચનમાં બીજો કોઈ તરીકો મળશે ઇઝી આ નથી, તો લાઈક યુનિટ ડિજિટથી નહીં થાય કારણ કે બધા યુનિટ ડિજિટ સેમ છે. આના ફોર્મ્યુલાથી સૌથી બેસ્ટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમગુણોત્તર શ્રેણીના 7મા પદ અને 5મા પદનો ગુણોત્તર 6 છે. જો શ્રેણીનું પદ 8 છે તો શ્રેણીનું ત્રીજું પદ, જો શ્રેણીનું પ્રથમ પદ 8 છે તો ત્રીજું પદ શું હશે? આ ટાઈપનો ક્વેશ્ચન નવો હશે તો બધા કન્ફ્યુઝ થઈ જશે. સમગુણોત્તર શ્રેણી કઈ છે? 2 વાળી, સ્ક્વેર વાળી લો, 2 વાળી, જેનો ગુણોત્તર 2 હોય. 1 2 4 8 એક્ઝામ્પલ માટે. બરોબર. 16. મેં શું જોયું કે 7 અને 5મા પદનો ગુણોત્તર 6 હશે. તો 1 2 3 4 5 5 પછી શું આવશે? 32 ને 64. કોઈ બી બે પદ લઈ લો. 7 ને 5 જરૂરી નથી. તો મેં શું કર્યું? 2 પદનો ગુણોત્તર લીધો. શું આવ્યો? 1/4 આવ્યો. બરોબર. અહીંયા કયા? બીજા પદનો અને ત્રીજા પદનો, એક છોડીને એક. માન લો કે ત્રીજાનો અને 5માનો લો ગુણોત્તર તો શું આવશે? તો બી 1/4 આવશે. તો એનો મતલબ કે જો 2 પદ ઇક્વલ ડિસ્ટન્સમાં હોય તો એમનો રેશિયો સેમ રહેશે, 1/4 1/4. તો અહીંયા જે રેશિયો 5મા અને 7મા પદનો છે અહીંયા 1/6 એ જ રેશિયો પહેલા પદનો ત્રીજા પદનો હશે 1/6. પહેલા પદની વેલ્યુ કેટલી? 8. તો ગુણ્યા 8 કરીશ તો અહીંયા બી ગુણ્યા 8 થઈ જશે. 8 6 48. બરોબર. આ રીતે આવશે. કમ્પેર કરીએ, મેં જે આપણી ગુણોત્તર શ્રેણી હતી ને એના કમ્પેર કરીને જવાબ લાવેલો છું. રેશિયો સેમ રહેશે. નીચેનામાંથી કઈ સંખ્યા 12 વડે વિભાજ્ય નથી? તો 12 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 4 વડે અને 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો 4 વડે વિભાજ્ય હોય એના માટેની શરત એ છે કે છેલ્લી જે બે ડિજિટ છે છેલ્લા એ 4 થી ડિવાઈડ થવા જોઈએ. તો આ 23 થી થશે 23 4 3 4 13 4 અને 24 4. તો દરેક 4 થી ડિવાઈડ થશે. તો એનો મતલબ 4 થી નહીં જાણી શકીએ તો 3 થી જાણવું રહેશે. તો 3 થી ડિવાઈડ થવું હોય એના માટેનો નિયમ એ છે કોઈ બી સંખ્યા હોય એના ડિજિટનો સમ 3 થી ડિવાઈડ થવો જોઈએ. 6 થશે ડિવાઈડ 9 થશે અને આ 3 થઈ જશે. પછી અહીંયા 7 7 નો 13 આ નહીં થાય. 5 4 9 અને 3 આ થઈ જશે. 6 9 અને 9 આ થઈ જશે. તો ઓપ્શન નંબર 2 છે એ 3 થી ડિવાઈડ નથી થતો. તો 12 વડે કઈ સંખ્યા વિભાજ્ય નથી? તો એના માટે જવાબ આવશે 2. બરોબર. સૌ પહેલા 4 વાળું તો આ ક્વેશ્ચન તમે હું સમજાવું, વેટ. આ ક્વેશ્ચન તમે એક્ઝામમાં કરશો ને, 2 ડિજિટ જોયા, 4 થી ડિવાઈડ થાય, 4 થી છોડો, 3 થી પહેલો થઈ જશે, બીજો નહીં થાય. બસ એ જવાબ આપણો. આગળ બી તો એ ચેક કરી લેવાનું. બરોબર. જે હું ક્વેશ્ચન અત્યારે કરાવી રહ્યો છું એ હિસાબથી મને એવું લાગે છે 30 સેકન્ડથી વધારે ટાઈમ નહીં લાગે અને લાગવો બી ના જોઈએ. ક્વેશ્ચન નંબર 66. એક વેપારીને 600માં એક બેટ વેચવાથી 50% જેટલું નુકસાન થાય છે. 600માં નતો વેચ્યો, માન લો 100માં વેચ્યો તો 25%, સોરી 50 બોલ્યો હોય તો સોરી 75% વેલ્યુ વધી એની અને 40% નફો મેળવવા માટે તેણે બેટને કઈ કિંમતે વેચવો જોઈએ? તો 140માં વેચવો જોઈએ. બરોબર. 75 માંથી 140 તો આ બેનો રેશિયો 15 5 75 અને 28. આ રેશિયોમાં હોવું જોઈએ. 15 ની વેલ્યુ શું છે? 15 × 40 કરશું તો 60. 600
28 ગુણ્યા 40 કરશું તો 8 4 32 છેલ્લે 2 આવવા જોઈએ. એક જ ઓપ્શન છે જેમાં 2 આવશે, એ આપણો જવાબ. 0 પછી 2 આવવા જોઈએ એમ. 0 એક 0 અહીંયા આવશે, બીજું 0 તો આવશે જ નહીં કારણ કે આમાં 5 નથી ક્યાંય, એટલે એક 0 પછી 2 આવશે જવાબ. તો બી ગુણાકાર કરી દઉં. 8 4 32, 2 3 4 2 8 ને 3 11. આ રીતે જવાબ આવશે. અને એ પહેલા બી જેને માની લો ટાઈમ નહોતો અને મેં જોયું 40% નફો થશે તો 140 થશે, 7નો ગુણાંક આવો જોશે. તો 12 એ 7નો ગુણાંક નથી, 106 નથી, આ 7 1 7, આ 15 7, આના 7 1 7, 7 6 2 16 7. તો આ 2 આવશે તો બી તમારો 50% ક્વેશ્ચનનો આન્સર રાઈટ થવાના ચાન્સીસ વધી જવાના હતા. બરોબર, ખાલી આ 7નો ગુણાંક લઈ લીધો હતો, એને પ્રાઇમ નંબર મેથડ કહેવાય. 67 આવો ક્વેશ્ચન આવે ને આટલો લેન્ધી 3-4 લાઈનનું તો ક્વેશ્ચન છોડી દેવાનો, સ્કીપ કરી દેવાનું. જ્યારે બધા ઇઝી ક્વેશ્ચન થઈ જાય ને ત્યારે પાછો આવીને આવો ક્વેશ્ચન ચેક કરવાનો. બરોબર, ક્વેશ્ચન વાંચીશું. આર અને એસ ને સાથે મળીને 500 પાનાનું ધરાવતું એક પુસ્તક ટાઈપ કરવાનું છે. એકલા આર ને 160 પેજ ટાઈપ કરવામાં 20 કલાક લાગે. 20 કલાકમાં 160 તો 1 કલાકમાં 1 કલાકનું નીકાળવા દે, 1 કલાકનું નીકાળી દેવાનું. આવો ક્વેશ્ચન આવે ને ત્યારે હંમેશા તો 1 કલાકમાં એ ભાઈ કેટલા કરે? 8 પેજ કરશે. અને એકલા એસ ને 100 પેજ ટાઈપ કરવામાં 25 કલાક લાગે તો 1 કલાકમાં કેટલા કરશે? 25 ચોક 100 પેજ તો 4 પેજ આવશે. એકલો આર એ પ્રથમ 200 પેજ ટાઈપ કર્યા. બરોબર, 1 કલાકમાં 8 પેજ તો 200 કલાક માટે એને લાગશે 25 8 200, 25 કલાક લાગ્યા અકેલા આર ને. અને છેલ્લા 300 પેજ આર અને એસ દ્વારા સાથે મળીને ટાઈપ કરવામાં આવે છે. તો 1 કલાકમાં 8 કરે 4 તો ટોટલ બંને થઈને 1 કલાકમાં 12 પેજ ટાઈપ કરશે. તો ટોટલ કેટલા કરવાના? 300 પેજ ટાઈપ કરશે. 3 4 12, 25 ચોક 100. તો આ લોકો બી 25 કલાક ટાઈમ લાગશે. તો સંપૂર્ણ પુસ્તક આના 25 કલાક પ્લસ આના 25 કલાક ટોટલ 50 કલાકની અંદર સંપૂર્ણ પુસ્તક ટાઈપ થઈ જશે. વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ કે ક્વેશ્ચનમાં શું કહેવાય, એક્ઝામમાં 30 ક્વેશ્ચન હશે ને તો 12-13 ક્વેશ્ચન શોર્ટકટ્સથી થશે. 15 થી 18 ક્વેશ્ચન માટે તમારે બેઝિકથી જવું પડશે. એટલે બેઝિક ઇમ્પ્રૂવ કરવું બહુ જરૂરી છે. બરાબર, આ ક્વેશ્ચનથી શોર્ટકટ તમને એટલું બધું જલ્દી નહીં લાગે તો આ ટાઈપના ક્વેશ્ચનો તમારે બેઝિકથી જવું પડશે. તો બેઝિક બી તૈયાર કરજો. ક્વેશ્ચન નંબર 68, ખુરશીની ચિહ્નિત કિંમત તેની પડતર કિંમત કરતાં 30% વધુ છે અને જો 30ના ડિસ્કાઉન્ટ પછી ખુરશી 100માં વેચવામાં આવે તો નફાની ટકાવારી શોધો. આપણે માની લીધી 100 રૂપિયા કિંમત હશે અને 130માં વેચી હશે. બરાબર, તો 30ના ડિસ્કાઉન્ટ પછી ખુરશી 100માં વેચે, 30નું ડિસ્કાઉન્ટ આમાં આપીશું -30 તો 100માં વેચી. તો મતલબ જે આપણે માનેલી કિંમત છે 100 અને 130 એ સાચી છે, એમાં એ જ છે ઓરિજિનલ આવે. તો નફાની ટકાવારી કેટલી હશે? તો પહેલા 100ની ખુરશી હતી, 130 કર્યા, 30% વધાર્યો ભાવ એનો, 30 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું તો 30% વધારે તો ભાવ એની જગ્યાએ 30% ડિસ્કાઉન્ટ આપી દીધું, મતલબ 30 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દીધું તો 0%, કોઈ ડિફરન્સ નહીં. 100ની વસ્તુ હતી 130માં કરી અને પછી 130માં કર્યા પછી આપણે 30 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દીધું, કોઈ પ્રોફિટ જ નથી. જે અને કે વચ્ચેનું અંતર 864 કિલોમીટર છે. બરાબર, જે અને કે એક એક્સપ્રેસ ટ્રેન જે થી 7:25 AM વાંચતા જવાનું, થોડું લખતા જવાનું. ઉપડે છે 108 કિલોમીટર/ની ઝડપે મુસાફરી કરે તો ટ્રેન 108 કિલોમીટર, ધ્યાનથી જોજો અહીંયા 100 × 8 800 64 કેટલા કલાક? 8 કલાક. 8 કલાક 108 કિલોમીટરની ઝડપથી 864 કિલોમીટર થઈ જશે. બરાબર, 7 અને 25 ઉપડ્યો તો 7 ને 8 15, મતલબ 3 અને 25 પહોંચવો જોઈતો હતો, 3 અને 25. પણ આ ભાઈએ શું કર્યું છે? 1 કલાક ને 20 મિનિટ. આવો ક્વેશ્ચન આવી ગયો છે આ જ પેપરમાં. 1 કલાક ને 20 મિનિટ લાગી આને. બરોબર, તો બીજા કેટલા? 4 અને 45. તો 4:45 PM કે સ્થાને પહોંચશે. વાંચતો જાઓ, પેપર સોલ્વ થઈ ગયું. આ રીતે કરવાનો હતો આ ક્વેશ્ચન. વિચારવાનું હતું, ટ્રેન જાય છે, આટલો ટાઈમ કંઈ જ નહોતું. આ ક્વેશ્ચન એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. એ પછી આવશે ક્વેશ્ચન નંબર 70.
5 વર્ષ પહેલા પી અને ક્યુની ઉંમરનો ગુણોત્તર 8:7 હતો. આજથી 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 11:10 ગુણોત્તરમાં હશે. તો ક્યુની હાલની ઉંમર કેટલી છે? ક્યુ પર ફોકસ કરીશું. આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો ઓપ્શનથી જતા રહેજો, નહીં તો ક્રોસ પ્રોડક્ટ બી ચાલી જશે, બેઝિકથી કરશો તો બી ચાલી જશે. હું ઓપ્શન પરથી કરી દઈશ કે 5 વર્ષ પહેલા એની ઉંમરનો ગુણોત્તર 7 હોવું જોઈએ. તો આમાંથી 5 બાદ કરીશ ઓપ્શનમાંથી, અને જો 5 બાદ કર્યા પછી જે 7નો ગુણોત્તર હશે ને આપણો જવાબ હશે. તો 40માંથી 5 બાદ કરીશ 35 આ હોઈ શકે. હજુ ચેક કરું છું. 35માંથી 5 બાદ કરીશ 30, 45માંથી 5 બાદ કરીશ 40, 55માંથી 5 બાદ કરીશ 50. એક જ ઓપ્શન છે જેમાં 7નો ગુણોત્તર છે, તો આપણો ઓપ્શન 1 હશે. માન લો કે તમને પહેલો ઓપ્શન નથી ના મજા આવી, તો પાછળથી કરી લેવાનું. તો 10 વર્ષ પછી 10 ઉમેર્યા પછી એનો 10નો ગુણોત્તર થવો જોઈએ. તો બધામાં 10 ઉમેરી દઈશું. 40 ને 10 50, બરોબર. આમાં તો 35નું 45, 45નું 55, 55નું 65 થશે. તો એક જ ઓપ્શન એવો છે, ઓપ્શન નંબર 1, જે 10નો ગુણોત્તર છે. તો ક્યુની ઉંમર, હાલની ઉંમર એની 40 વર્ષ હશે. આ થયું ઓપ્શન ઉપરથી. અને જે માણસોને ઓપ્શન પરથી ના કરવું હોય એ લોકો ક્રોસ પ્રોડક્ટ 8, 7, 11, 10 આટલું લખવાની બી જરૂર નથી. ડાયરેક્ટ નજીકનો નજીક જોડે, દૂરવાળાનો દૂર જોડે. 77, 8, 10, 80, બરોબર. 3 ડિફરન્સ આવ્યો બેનો. અને એ પછી 5 વર્ષ પહેલાનું છે, 10 વર્ષ પછી છે, તો અહીંયા ટોટલ આવશે 15, બરોબર. 15 આવશે. અને આ બેનો ડિફરન્સ કેટલો છે? 1. તો 15 × 15. આ થોડા નહીં ખબર પડે, હું જ્યારે ડિટેલમાં કોન્સેપ્ટ સમજાવીશ ત્યારે ખબર પડશે. તો 1ની વેલ્યુ શું આવી? 5 આવી. તો 8ની વેલ્યુ 40 આવશે, 7ની વેલ્યુ 35 આવશે. આ ક્યુની વેલ્યુ આવ્યું 35. પણ આ કઈ વેલ્યુ આવી? 5 વર્ષ પહેલાની. એમાં 5 વર્ષ એડ કરશો તો 40 થઈ જશે. તો ક્યુની હાલની ઉંમર કેટલી છે? 40 વર્ષ. ક્વેશ્ચન આ રીતે કરવાનો, બરોબર. આ જ રીતે કરીને ક્વેશ્ચન હું અડધા સમયની અંદર પેપર પૂરું કરી દઉં છું. રહેજો, શીખજો, આવડી જશે. થેન્ક યુ. હેલો, ક્વેશ્ચન નંબર 41. પણ એ પહેલાં હું એક વાત એમ કરીશ કે હું પ્રીવિયસ યર ક્વેશ્ચન કેમ કરાવું છું. હું પ્રીવિયસ યર એટલા માટે કરાવું છું કે આ જ પૂછાશે, આ ટાઈપના જ ક્વેશ્ચન પૂછાશે એક્ઝામની અંદર. એટલા માટે બહુ બધી ક્લાસીસમાં એવા ટફ ક્વેશ્ચન કરાવશે, પણ એનો કોઈ મતલબ જ નથી, કેમ કે એ રીતનું પૂછવાનું જ નથી. ક્વેશ્ચન આ રીતે જ પૂછાશે. તમારે લિમિટેડ ટાઈમમાં લિમિટેડ ક્વેશ્ચન કરવા માટે આવો રેશિયો રાખવો જ પડશે એ લોકોએ, કે 60 થી 70% ક્વેશ્ચન એકદમ ઇઝી હશે 20 સેકન્ડ, પછી 20% ક્વેશ્ચન એવા હશે જે 40 સેકન્ડ સુધી લેશે, અને છેલ્લા 10% ટફ ક્વેશ્ચન હશે જે તમારે જશે 1 થી 1.5 મિનિટ સુધી થઈ જશે, તો બી ગેરંટીની આન્સર આવશે. એટલા માટે પ્રીવિયસ યર ક્વેશ્ચન, ટફ ક્વેશ્ચન કરવાનો બી બહુ ફાયદો નથી. ક્વેશ્ચન નંબર 41 ચાલુ કરીશ. 5677 હેઝ 3 માં હેઝની જગ્યાએ સૌથી નાનો અંક કયો આવવો જોઈએ જેથી કરીને આ સંખ્યા 3 વડે ભાગી શકાય? 3 વડે ભાગવા માટે ડિજિટનો સમ 3 વડે ભાગવો જરૂરી છે. જોઈશ 3 6 અલગ નીકળી, 7 5 12 અને 7. તો 7 એક્સ્ટ્રા વધશે. તો 7 જોડે કયો અંક ઉમેરવામાં આવે તો ભગા જશે 3 થી. તો 7 + 2 ઉમેરવાનું છે, એટલા માટે 0 બી નહીં હોય, 1 બી નહીં હોય, 4 બી નહીં હોય, 2 સૌથી નાનો. તો ઓપ્શન નંબર 1 આન્સર હશે. અહીંયા ગડબડ નહીં કરવાની. 2 જવાબ આવતો હોય તો ઓપ્શન નંબર 2 ટીક ના કરી દેતા, એ બહુ બધા લોકો ગડબડ કરી દેતા હશે, બરોબર. આ રીતે ક્વેશ્ચન થશે, એકદમ ઇઝીલી, બહુ સ્પીડમાં કરવાનું રહેશે, બરોબર. રસોઈના તેલના ભાવમાં 35%નો જેટલો વધારો થયો છે. આ બધા ટાઈપના ક્વેશ્ચનો છે. તો ટાઈપવાળા ક્વેશ્ચન કરેલા હશે ને તમે તો ડાયરેક્ટ ક્લિક થશે સીધું. આટલું જ વાંચ્યું મને ખબર પડી છે કે આગળ ક્વેશ્ચનમાં શું હશે, ખબર છે, બરોબર. અહીંયા ક્વેશ્ચન પતી ગયો. તો બી કોઈ પરિવાર રસોઈના તેલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી આના કારણે તેમનો ખર્ચમાં કોઈ વધારો ન થાય? 100 રૂપિયાનું લીટર તેલ લાવતા હતા, બરોબર. ભાવ 35 રૂપિયા વધી ગયો, 35%. હવે આનો ભાવ થઈ ગયા 135. પૈસા આપણી જોડે 100 રૂપિયા જ છે, તો કેટલું તેલ ઓછું લાવવું પડશે? તો પહેલા લીટર લાવતા હતા, હવે 135માં લીટર થઈ ગયું, તો 35 રૂપિયા આપણી જોડે એક્સ્ટ્રા નથી, તો 35 રૂપિયાનું ઓછું લાવવું પડશે.
કયા ભાવ પ્રમાણે? 100 રૂપિયા વાળા ભાવ પ્રમાણે કે 135 વાળા ભાવ પ્રમાણે? તો નવા ભાવ પ્રમાણે ને. તો 135 રૂપિયા પ્રતિ લીટરના ભાવ વાળું તેલ 35 રૂપિયાનું ઓછું લાવવું પડશે, કારણ કે આપણી જોડે 35 રૂપિયા નથી. ડિવાઈડ કરીશું પર 7 5 35, અહીંયા 15 9 135, 5 જતા રહેશે, 9 3 27, તો 7 ભાગ્યા 27, તો 27 ના 7 કયા ટકા રહેશે? હવે ઓપ્શન હું નજર મારીશ, 20 25 30 35, 5 ના ડિફરન્સ પ્રમાણે જોડે નથી, એટલે અહીંયા એક ટેકનિક એ આવે એપ્રોક્સિમેશન. એપ્રોક્સિમેશન ટેકનિક યુઝ કરશો તો થઈ જશે. તો 27 ના 30% કેટલા નીકાળીશ? 7 તરી 21, 1 2 3 દુ 6 7 8, 30% એના 8.1 થઈ જશે. તો આ ઓપ્શન ગયો, આ ઓપ્શન ગયો. બરોબર, આપણે લાવવાના જ કેટલા? 7. તો 30 થી વેલ્યુ નીચે 20 જોઈ લો, તો આના 20% શું થશે? 27 54, 5.4 થશે. આપણે લાવવાના 7, તો 20 બી આન્સર નહીં હોય. આન્સર એક જ, ઓપ્શન નંબર 3, 25.9. બરોબર, ડાયરેક્ટ ઓપ્શન એવા હતા એટલે એપ્રોક્સિમેશનથી થઈ જશે. બાકી તમે 700 ભાગ્યા 27 કરશો તો બી એ જ જવાબ આવશે. બરોબર, એ ટ્રાય કરી લેવાનું, પણ એટલું હેરાન થવા નહીં જવાનું. બાકી એટલા ટાઈમમાં જેટલો ટાઈમ અહીંયા 700 ભાગ્યા 27 બગાડશો ને એટલા ટાઈમમાં બીજા 2 ક્વેશ્ચન થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમુક લોકોને થતું હશે કે આટલી સ્પીડ આવશે ક્યાંથી? બહુ નહીં, તમે 10,000 ક્વેશ્ચન ટ્રાય કરી લો, સ્પીડ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 43. એક પુરુષ 25 દિવસમાં અને એક સ્ત્રી 18 દિવસમાં એક કામ કરી શકે છે. મેલ ફિમેલ 25 18. જો તેઓ તેના પર 10 દિવસ માટે એક સાથે કામ કરે તો આનું ટોટલ કામ એટલાનું એલસીએમ કેટલો હશે? 25 ગુણ્યા 18, 25 દુ 50 અને 9 450. આની 18 કાર્યક્ષમતા, આની 25 કાર્યક્ષમતા. બરોબર, આ રીતે 10 દિવસ માટે એમને કામ કર્યું. 25 વત્તા 18, તો એક દિવસમાં કેટલું કામ કરે એ લોકો? 35 ના 8 43, એક દિવસમાં કામ કરશે. 10 દિવસમાં 430 કામ કર્યું. 450 કામ હતું, એમાંથી 430 કામ કર્યું. વધુ કેટલું? 20 કામ. ટોટલ કેટલું હતું? 450. 0 0 ગયો. પૂછ્યું શું છે? કેટલા ભાગનું કામ બાકી છે તે શોધો, તો શોધી નાખ્યું 2 ભાગ્યા 45. આ ટાઈપના ક્વેશ્ચન બને ને બેઝિક થી જશો, મજા આવશે. શોર્ટકટ ઢૂંઢવાની કોશિશ કરશો, ફસાઈ જશો. બરોબર, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 44. જો એ આ નિશાન છે, ખબર નહીં શું કહેવાય જાય ને. જો એ બી હોય તો એ સ્ક્વેર વત્તા અહીં એ સ્ક્વેર છે, આ ટાઈપમાં થાળી લોચા છે, સ્ક્વેર વત્તા બી સ્ક્વેર સૂચવે છે, તો આની વેલ્યુ શું હશે? તો મેં જોયું કે યુનિટ ડિજિટ બધાના અલગ અલગ છે. બરોબર, તો અહીંયા શું પ્લસ છે, આ પ્લસ ભૂલતા નહીં, અમુક લોકો પ્લસની જગ્યાએ ઇન્ટુ કરી દેશે. તો મેં આ 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25 નું યુનિટ ડિજિટ લઈ લીધો 5, આ 2 નો વત્તા થયો. 14 આયા, 14 ના 4 લઈ લીધા, વત્તા આગળના 4 હતા, આ 2 નો સ્ક્વેર, ચોકો ચોકો 16 વત્તા ચોકો ચોકો 16, 6 6 2. તો જેનો યુનિટ ડિજિટ 2 હશે એ આપણો જવાબ હશે. આ ટાઈપનો ક્વેશ્ચન આ રીતે થશે. અને એ રીતે તમારી ઈચ્છા ના હોય, વધારે હેરાન થવું હોય તો આ રીતે બી કરી શકાય. ભાગુ સભા પ્રમાણે પહેલા કૌંસ ખોલીશું. 3 3 9 વત્તા 25 2 બરોબર 4, આ બાકી છે, આ 2 નું હજુ હિસાબ બાકી છે. તો અહીંયા 34 વત્તા 4 આવશે, પણ આનો બી સ્ક્વેર કરવો પડશે. ચોકો ચોકો 16 અને 34 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ જોઈ લેવાનો, એ પછી જવાબ આવશે. ચોકો ચોકો 16 1 3 4 12 2 24 25 2 3 3 9 10 11 1156 વત્તા છોડ કરીશું 1172 આવી જશે. પણ એ બધી જફો કરવા નહીં રહેવાનું, કારણ કે એટલામાં બીજા 2 ક્વેશ્ચન થઈ જાય. ક્વેશ્ચન નંબર 45. એક વસ્તુ દેખાડી દઉં તમને. એ ક્યુબ વત્તા બી ક્યુબ હોય તો અહીંયા ખોલાય કઈ રીતે? એ વત્તા બી, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ એ બી. અહીંયા શું આપેલું છે? આની વેલ્યુ આઈ ક્યુબ વત્તા બી ક્યુબ આપ્યું છે, અને મેં ખોલી દીધું. અને નીચે શું આપ્યું છે તમે ધ્યાન સે જોશો? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ એ બી. મેં કશું જ નથી કર્યું, બસ ફોર્મ્યુલા ખોલ્યો છે અને આની જોડે કમ્પેર કર્યું છે. તો આ જતું રહેશે. તો એ વત્તા બી, આપણો એ અહીંયા 625 છે અને બી 356 છે. બસ કંઈ નતું કરવાનું. યુનિટ ડિજિટ બી અલગ અલગ છે. તમારા ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોત ને તો જે હોશિયાર વ્યક્તિઓ જેને બહુ પ્રેક્ટિસ કરી હશે, કંઈ જ નતું કરવાનું. એ 5 હતા,
અહીંયા 6 હતા, 5 ને 6 11 નો 1 ખતમ. ઓપ્શન નંબર 4. કઈ આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની કોઈ જ જરૂર નથી. ચલો યુનિટ ડિજિટ બી બધાના એક એક એમ સેમ હોત તો બી કંઈ નહોતું. 600 ને 300 900, 5 ને 2 70, 970 અને 6 ને 5 11, 981. આ રીતે જવાબ આવવાનો હતો. દિમાગમાં તો ખાલી સમજાવવા માટે લખ્યું મેં. ક્વેશ્ચન નંબર 46. જો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસ્સા અનુક્રમે આટલો હોય 4144 અને 37 છે તો લસા શોધો. લસા એક સૂત્ર છે, તમે પ્રેક્ટિસ કરી હશે ક્વેશ્ચનની. તો એલસીએમ લસા ગુણ્યા ગુસા એચસીએફ બરોબર. જો એક સંખ્યા એક્સ હોય બીજી સંખ્યા વાય હોય, અહીંયા શું કીધું છે? ગુણાકાર. એક્સ વાય આપ્યો છે અને ગુસ્સા બી આપ્યો છે બરોબર. તો લસા શોધવાનો છે. તો એક્સ વાય ની જગ્યાએ 4 1 4 4 બરોબર. અહીંયા લસા શું આપ્યો છે? લસા શોધવાનો છે. ગુસ્સા આપ્યો છે 37. લસાની જગ્યાએ એક્સ માની લો. હવે આ ગુણાકાર કરવા ભૂલથી બી જતા નહીં. આ ખાલી સમજાવવા માટે આટલું કરીશ. તો મને એટલી ખબર પડે કે એલસીએમમાં એક્સની જગ્યાએ એવી સંખ્યા આવશે, બધાના યુનિટ ડિજિટ અલગ અલગ છે. એક્ઝામના ક્વેશ્ચન છે બધા. તો અહીંયા હું એવી સંખ્યા લઈશ જેનાથી 7 જોડે ગુણવાથી એનો જવાબ 4 આવવો જોઈએ બરોબર. 7 દુ 14. અહીંયા 2 થી ગુણીશ તો ડાયરેક્ટ આવી જશે ઓપ્શન જવાબ. 7 6 42 માં 2 આવશે. અહીંયા તો 5 આવશે. 7 4 28 માં 8 આવશે. તો આ ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામમાં તમે ક્યાં હોય કશું જ નહોતું કરવાનું. 37 નો 7 આની જોડે ગુણવાના હતા. ડાયરેક્ટ 7 દુ 14, 4 આવી ગયો જવાબ આપણો. ઓપ્શન નંબર 4. કેટલી સેકન્ડ? 5 સેકન્ડ બરોબર. મેં કોન્સેપ્ટ બી કીધું કે કેમ આવે એ રીતે, પણ ડિટેલમાં જ્યારે કદાચ સમજાઈશ કોન્સેપ્ટ વાઇઝ તો ડિટેલમાં એક ક્વેશ્ચન પાછળ 5 7 મિનિટ કરીશ. પણ અત્યારે હું પ્રેક્ટિસ કરાવું છું એટલે ફાસ્ટ જઈશ. ક્વેશ્ચન નંબર 47. એ અને બી એક સાથે મળીને 21 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. તેઓને 14 દિવસમાં સુધી એક સાથે કામ પૂરું કર્યું, પછી બી ચાલ્યો ગયો. તો 14 દિવસમાં કેટલું કામ પૂરું થયું હશે? 14 ભાગ્યા 21, 2 ભાગ્યા 3 કામ પૂરું થઈ ગયું. તો બાકી કેટલું રહ્યું? 1 ભાગ્યા 3. 1 માંથી 2 ભાગ્યા 3 થાય તો 1 ભાગ્યા 3 આવે એટલે. તો 1/3 કામ બાકી રહ્યું. તો 1/3 કામ એ બીજા 21 દિવસમાં એ બાકીનું કામ પૂરું કરે છે. 1/3 21 દિવસ લાગે. બીજું 1/3 હોત તો બીજા 21 દિવસ લાગે. ત્રીજું 1/3 હોત તો ત્રીજા 21 દિવસ લાગે. તો એ એકલો કેટલા દિવસ? તો 3 વખત 21 એટલે 63 દિવસ. એ પોતાનું કામ 63 દિવસની અંદર પૂરું કરી શકે છે. આ રીતે આ ક્વેશ્ચનનો આન્સર આવે. બહુ દિમાગ દોડાવવા જવાનું નહીં. ક્વેશ્ચન નંબર 48. 16.3 લીટરના 82% શોધો. બહુ બધા કન્ફ્યુઝ થઈ ગયા હશે. જો 16.3 લીટરના 1% હું શોધીશ. 1% શું થશે? 0.163. મને શોધવાના શું કીધા છે? 82%. તો મેં 1% શોધ્યો ગુણ્યા 82 કરીશ તો 82% થઈ જશે. તો અહીંયા ગુણ્યા 82 કરીશ બરોબર. આટલું કરી દીધું મેં. આ કન્ફ્યુઝન ના થાય એટલા માટે. કઈ જ નહીં. યુનિટ ડિજિટ 3 દુ 6. ખાલી 6 એકમાં જ છે. ઓપ્શન નંબર 2 જવાબ. આટલું જ કરવાનું હતું. પોઈન્ટ ના બી લીધો તો બી થઈ જાત, પણ આ થોડી ક્લિયરિટી માટે કે આ 82% આવશે. બાકી મારા ડાયરેક્ટ 2 ગુણ્યા 3 કરવાના. 3 દુ 6 ખતમ. ક્વેશ્ચન નંબર 49. એક વસ્તુની ચિહ્નિત કિંમત 720 હતી પરંતુ દુકાનદારે 5%નું ડિસ્કાઉન્ટ આપ્યું. તો આખરે કઈ કિંમતે વસ્તુને વેચી હશે? 5% ડિસ્કાઉન્ટ આપ્યું તો 95% વેલ્યુ હશે. 95 ની અંદર 19 છુપાયેલા છે બરોબર. આપણે શું કરવાનું છે? કઈ નહીં, 19 નો ઘડિયો ચાલુ કરી દો, શોધો. ઓપ્શન નંબર 4 થી ચાલુ કરીશ. 57 3 3 6 62. આ 19 થી નહીં કટે. 57 15. આ 19 થી નહીં કટે. 7 બી નહીં કટે. 57 11 19 114. ઓપ્શન નંબર 1 તમારો જવાબ. આ ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર બિલકુલ બી નથી. તો બી અમુક લોકોને ટાઈમ બગાડવો હોય તો કંઈ નહીં, આપી દઉં. 720 ગુણ્યા 19 ભાગ્યા 20 કરત. આ 95%ની સાઇન છે. 0 0 જતા રહે. 36 36 ગુણ્યા 19 9 6 54. યુનિટ ડિજિટથી બી 4 જવાબ આવી જાત.
બરોબર, અહીંયાથી આગળ વધવાની જરૂર નથી, અને જેને બહુ ઈચ્છા હોય એ 36 × 19 કરી દેશે, જવાબ આવી જશે. ક્વેશ્ચન નંબર 50, જેને 14, 15 અને 18 વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ હશે? નાનામાં નાની મોટામાં મોટી કરવા નહીં જવાનું, ડાયરેક્ટ ચેક કરવાનું કે 18 ની અંદર 9 છુપાયેલા, 9 થી કઈ ડિવાઈડ થશે. 6, 7 નહીં થાય, 5, 8 નહીં થાય, 72 અને 63. 14 ની અંદર 7 છુપાયેલા છે, 72 7 થી નહીં થાય, 730 જ એક એવી સંખ્યા છે જે આ બધી ત્રણેય સંખ્યાઓથી ડિવાઈડ થઈ જશે. આટલું જ કરવાનું હતું. અને જો બી હોય તમારે, માન લો તમારે ઓપ્શન પરથી નથી કરવું, ડાયરેક્ટ કરવું છે, તો પછી એલસીએમ લઈ લેવાનું. 7, 2, અહીંયા 15, 15 ને 3, 45, બરોબર, 45 × 90, 9 × 7 = 63 થઈ ગયા, તો બી થઈ જશે. ખતમ. મારી મેથડ્સ બહુ લોકોને થોડી ટફ લાગશે, પણ બિલીવ મી 10,000 ક્વેશ્ચન આ રીતે સાથ રહેશો, ધીરે ધીરે આગળ વધશો, ખબર પડતી જશે શું કરવા માંગો છો. એક સમય એવો આવશે, થઈ જશે. 100 માંથી 90 ક્વેશ્ચન, 90 માર્ક્સ આવશે, યાદ રાખજો, 90+ આવશે. બસ સમજતું રહેવાનું, અને કદાચ ના ખબર પડે તો મને કમેન્ટ કરી દેજો, હું ડિટેલમાં સમજાવી દઈશ. થેન્ક યુ.